નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રેડી? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ રેડી? ઉઠ લ્યા. આ સુરજ તો જો મોથા આવી ગયો મોથા. મારો બધો કોણ ખંજેરે ઉઠવાનું નામ લેતો નહીં. તમારા જેવડા અમે હતા ને એટલે અત્યારે તો 2 નંબર જઈને અમે આવી જતા. જો પાડાન જેમ પડ્યો કોઈ પડી નહીં ને. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓભળવાનું નામ લેતો નહીં. ગેંડા જેવો લાગે, ગેંડા જેવો ખાઈ ખાઈને તો જો ગેંડા જેવો થયો. હા રેડે ઓ રેડે મારો હારો ચો ઊંઘ્યો છે ઘસઘસાટ. શું કહો કાકા મજામ? એકદમ બેટા મજામાં. તબિયત પાણી કેવી છે તમારી? એકદમ ઘુઘરા જેવી. સારું છે? દવા બવા કેવી ચાલે છે? અને દવા ચાલે. તમારો છોકરો કહેતો હતો મારા પપ્પાને મસાનું ઓપરેશન કરાવવાનું છે. મારા ભાઈથી 50,000 રૂપિયા લઈ ગયો કાકા. એટલે ભાઈ મારા તો સિસ્ટમ કમ્પ્લીટ કોમ કરા. હું તો એકદમ તંદુરસ્ત છું. તો તમારો છોકરો મારાથી 50,000 રૂપિયા લઈ ગયો તો મારા પપ્પાને ઓપરેશન કરાવવાનું મસાનું. 50,000 રૂપિયા? હા હું પૈસા લેવા આવ્યો કાકા. હા 50,000 રૂપિયા લઈ આવ્યો. જો ગેંડા જેવું. ભૂકંપ નહીં આવ્યો. આ તારા બાપાનો પ્રહાર આવ્યો. તારા બાપાનો પ્રહાર આવ્યો. આ બધું હું કે હાર્યો? 50,000 લઈ આવ્યો તું? નહીં આવ્યો બાપા. ખોટું બોલો. ગેંડા જેવો માણસ તારા જીવન જેવો ખોટું બોલે. અરે બાપા એ તો માર્કેટિંગ में हम तुम को સેટિંગ બેહો તમને કહું. બેહો તો સદી સે બેહો યાર મગજ થોડું ઠંડુ કરા. એટલે આ મગજ ઠંડુ રાખવા જેવું કોઈ કોઈ 50,000 રૂપિયા તને ખબર હે કેટલી મોટી રકમ કહેવાય? 50,000. આ મારું હાડ જો ઢકા 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 કરવા માંડ્યો. શું કરવા પૈસા લઈ જતો તું? શું કરવા લઈ જતો પૈસા? લ્યા બાપા સમજો હા. તમારા વખતમાં આવી ગર્લફ્રેન્ડ નતું હા. અને અમારા વખતમાં એટલે મેં એક ગર્લફ્રેન્ડ બનાવી હા. ને એમ ફેરવા લઈ ગયો તો યાર, તમે યોન સમજતા. પાછું ફેરવવા. કેટલી 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 ગર્લફ્રેન્ડો? એક જ હોય યાર. યાર પાછું બાપન કે યાર હું તો યાર યાર અરકુ કે બાપા મારશો નહીં તમે ઘડી ઘડી મને આ તું તો ખરે દુખાય તને છે. મારવાથી જો તારું શરીર ઓગળવાનું હો તો જો તો ખરા તારું ભોડું ભોડું કેમ કે મને કે 50,000 રૂપિયાનું થયું? 50,000 રૂપિયાનું હાચું મને કહી દે. આ જો આ મોણો કે 50,000 રૂપિયા એ તો કઈ જાય હનો એ તો બાપા કહી જાય આપણો લડાઈ ના એ રહ્યો લડાવા આવ્યો છે. એ લડાવા નહીં આવ્યો. એ હાચું કે તું મને કે 50,000 રૂપિયાનું કે મામલો હું કે જો પેલા તો 25,000 ની શોપિંગ કરી. હની શોપિંગ 25,000 ની ચોકન જઈને શોપિંગ કરી આવ્યો. એ તો પેલા મોલમાં. હા એના બાપાને ફાટેલું અને તારો શોપિંગ. અવ આગળ બોલ. પછી કેટલા વધ્યા? 25 વધ્યા. 25 વધ્યા. હા 5,000 નું ગાડી ભાડું છે. ગાડી ભાડું. ઓવ ચી ગાડી લઈ ગયો તું? હે ફોર્ચ્યુનર. ઈકો તારો બાપુ ઈકો માં પાછળ લબડતો જાય. ચોક જવું હોય તો ધોતી હુરું લડતું હોય ને તારે ફોર્ચ્યુનર. શિવપુરી હતો. આગળ બોલ. આગળ તું બોલ. સાચું બોલજે. કેટલા વધ્યા? 25 વધ્યા. 20 વધ્યા. 20 વધ્યા. હા અને 20,000 નું કરી ખબર? હા 5 સ્ટાર હોટલમાં જતો એટલે 5 સ્ટાર હોટલમાં હું ખાધું ઈ કન જઈ? એ તો એવી ડીશ આવે. ડીશ ખાધી હતી? ફર્સ્ટ ડીશ ખાધી હતી? 19,000 ની જ હતી. 19,000 ની ડીશ. ઓવ 19,000 માં આખું કોમ જમા તારો ભાસ 3 મહિનામાં હું બધી કુવાસીઓ ખવડાવી ને તો 19,000 રૂપિયાનું ના થોત. આ ગાંડા જો એક જણનું 19,000 રૂપિયાનું ખવડાવી દીધું. પણ હું ને ભાઈ 1,000 વધ્યા ને હા એ મંદિરમાં દાન કર્યા. 1,000 રૂપિયા કર્યા. હલો બાપનું દીકરો કે ધટેંગ ના કરો. મને 50,000 રૂપિયા આપવા કરજો તમે હળો. બાપા હા હાલ તમે હાલ દો પછી એ તમારે નોકરી લાગી છે હું એમાં હાલ. પાછી નોકરી તો તારા હાચી છો લાગી છે? હું કાકુ તારા બાપા 50,000 રૂપિયા ફટ લઈને લાવ્યું. તારા બાપા હું કહે ઝાડ છે એ ખંજેર આવો લે પૈસા આવો એમ કરી ફટ દઈને આવું એટલે હું થપી છે ઘણી ઓનમ હાલ દો. નહીં ભાઈ 50,000 રૂપિયા તારે તો હાલ આવશે ને એટલે પૈસા તને મોકલાઈશું. આ ગેંડા જેવા પૈસા હાલાય? હા વાયા તો કાકા કે મારા પપ્પા ઓપરેશન કરાવવાનું મસાનું. એટલે મસા થતા હતા બાપા? તારા બાપાને કમ્પ્લીટ લાઈન ચાલે હવારમાં 5 વાગે ઢબાઢબ ઠોકી બેહાર તારા બાપો. અને તું મને એમ કહે કે મને મસા થયા હતા.
હાજો તાજો ગઠ્ઠા જેવો માણસ તો કાકા એક બોનું હતું. પાછું કે કાકા બાપાની જગ્યાએ કાકા મારો બેટો કાકા ના હું લાવ્યો બાપાને જગ્યાએ એ તો કાકા ભૂલ થઈ જાય. બાપા ભૂલ થઈ જાય. પાછું હાથા મુકા તારો ભાઈબંધ શું લે બાપા ભૂલ થઈ જાય. હા દવા. ભાઈ તારા 50,000 નું હું કોક કરી આલું તું ટેન્શન ના લેતો બરાબર પણ તમારે કોને ના કર્યો કાકા? જવાબદારી મારી પણ જો તને કહી દઉં આ ગેંડા જેવા માણસ તું આલ્યા ને પૈસા હવે ના આલું, રૂપિયો ના આલું. એટલું યાદ રાખજે એક રૂપિયો તને આલો ને તને ઠપકારો અલગ હવે તો રૂપિયો ના આલું બનાવવા. હા યાર તું એ હેડ હોયથી ફટાફટ મોને બધું જે હવે કરવાનું એ કરું હું મને તો ચેવું હતું ખબર કાકા સાચો વાયદો આલો, પૈસા કઈ આલશો મને? ભાઈ તારા 50,000 રૂપિયા રહ્યા ને એ 2 થી 3 મહિના હું તને પતી આલો તું ટેન્શન ના લે તો પૈસા સેટિંગ થઈ જશે મને પૈસા મને પૂછાવીને આલતો ના જા તું તાર સારું કાકા તારો. હા હા ભાઈ તું તાર જા હું એ તો આનો વ્યવહાર પતાવીને તાર પૈસાનું હું સેટિંગ કરી આલો હા કાકા પાછા કાકા હે હા બાપા 10,000 આલો કે? પાછા 10,000 કરવા તાર પાટણ જવું પટોળા લાવવા. કુના માટે એ તો સમજી જા. લ્યા તો માણસ ને તો હારમ કોઈ માણસ જેવી જ નહીં આ મારી ડોશી બચારી મરી જઈ ખેતરમાં કોમ કરી કોઈ દાડીને 200 રૂપિયા વાળો હાલ્લો જોયો નહીં તારા 10,000 રૂપિયાનું પાટણ થી પટોળું મંગાવું એના માટે ઉઠ તું જો તને કહી દઉં હવે રે તું ઘરના બહાર તને ગાડી મેલું હું રોજના મને 500 રૂપિયા કમાઈ આલવાના કેટલા 500 રૂપિયા તને ઘરના અંદર તને પહેવા દો અને તને તાણે ખાવાનું આલો ને પડી 500 રૂપિયા ચીવી પૈસા કમાવા હોય એ ખબર પડે તને ના રે ને 50,000 જેટલા ભરવાના ખબર ને એ તારે 500 જે કમાઈને આલે ને એના ભરવાના સમજ પડી નસ્તો તો ના આપું છું મારા આગળ આવું ને તો બકરીના જેમ આવજે તું કોઈ સારું કામ નહીં કર્યું 50,000 રૂપિયા તને ખબર બાપા રેવા દો કી નીકળ ઘર બહાર નીકળ બાપા રેવા દો કી નીકળ હા ચટલો શરીર જેવો ઢીંડો જેવો વજન કર્યો હા નીકળ બાપા રેવા દો કી રેવા દે નહીં 500 રૂપિયા રે ને એને કમાઈને આલે ને તારા ઘરના અંદર એન્ટ્રી મારજે જા રખડતો થઈ જા બહાર કોમ કર કોક તને ખબર પડે પૈસા જેવા હોય ચોકન થી લઈને આવે નીકળ મરિયમ ચોકન થી લાવે મારા ચોક થી તો લાવવા જ પડશે ને ખાવા નહીં મળે ચોક તો કર જવું જ પડશે મારા જ્યારે માતાએ દર્શન કરી આવ અને પૈસાનું સેટિંગ થાય ને તો પૈસાનું સેટિંગ એ કરી લેવું નકર પછી બાપુ મને ખાવા તો હાલવાનું જ નહીં મને ખબર પડી જઈશ લે મંદિરમાં કોક છે ચોટલી છે આ જોવાની બાટલીમાં ઉતારું દેખ ખાલી હા ચોટલી હા રેડી શું ચાલે માર તો સારું ચાલે તારે શું ચાલે અમાર શું તમાર જીવ ચાલે ચમ આવું કઈ લે ભલે આ એક તો મારા બાપાનો બર્થડે આવે છે મારે અહીંયા ગિફ્ટ આલવું હોય ધોતી ને બધું અને એક તો મારા ભાઈ રૂપિયો નહીં મારા ભાઈ શું કરું બોલ અરે વૈકન ચમ આવ્યો અલ્યા જો પેલા બકરો બનાવા તારા ભાઈ 1,000-1,500 નું થાય હોય તો કરી આલ કે યાર 1,500 તો નહીં થાય પણ 1,000 થાય એવું હા તો એટલાય ગઈ થઈ ગયા હું 500 નું ધોતી 500 નું પહેરણ ગઈ થઈ ગયું એ હયા જો બકરો બનાવી દીધો લાવજે ફટાફટ હેડજે હાલ જ જઈને લઈ આવશે તું પણ તું મને કઈ તારીખે પાછા આલે અલ્યા જો આજ કઈ તારીખ છે કેવી 30 તારીખે તમ પાછા મળી જાય હાર લે નહીં બોલ કેક બીક લાવવાની હે અલ્યા કેક વિના તો બર્થડે અધૂરો લાવવાની હે તું તાર આવી જજે 26 તારીખે હારું આવો જા એ રેડી હા ભાઈ કેક તો તારે તલવારથી કાપવાની હશે કે ના તા ઘેરથી ધોકું લાવીને ને કાપવાની હે અલ્યા કેક તો ચપ્પાથી કપાઈ લેવું તું એ આ તો પૈસાનો જુગાડ તો થઈ ગયો ને ભાઈથી ઘેર જઈને બાપા નાલ દઉં ઘેર આવીને પછી મને ઉલ્લુ બનાવશો ઘેર તું આવી પછી તને ખબર જો ખાલી કારણ કે તમે 500 કીધું તું હું તો 1,000 લઈને આવ્યો લો શું કહેવાનું હવે બાપા મને વાહ કે શું આવા છોકરા પાકે હારું ગામમાં હું આપણી ક્રેડિટ રે 50,000 રૂપિયા ઉડાડી આવ્યો જેમ 50,000 એટલે શું કહેવાય હું કરું આવા કબૂતર છોકરા પાકે તો શું કરીએ આપણે બાપા પાછો આવ્યો તું તમે કહેતા હતા હા આખા દાડાના 1,000 રૂપિયા 500 રૂપિયા કમાના હા કેટલી એક્ટિંગ કેટલો એટીટ્યુડ ઓહો અડધા દાડાના 1,000 લોડ અડધા દાડાના 1,000 રૂપિયા કમાઈને આવ્યો હા
આ તારા મહેનતના પૈસા પોતાન સાચું કોઈ સાચું. જેટલું હે 1000 રૂપિયામાં આટલો બધો પાવર ને પેલા 50,000 ઉડાડે એનું કોઈ નહીં. એ બધું કોઈ નહીં, હવે વાત ભૂલી જો. આ 1000 રૂપિયા કમાઈને લાવ્યો ને, મોજ મારા. એવું હમ. 1000 રૂપિયા તું કમાઈને લાવ્યો, ફાડી નો જોન, ફાડી નો ફાડી નો ક્યાં હો, આ તો ખબર 1000 રૂપિયા ચોથી લાવ્યો તું? એ તો કમાઈને લાવ્યો. કમાઈને નહીં લાવ્યો તું. તારા પેલો ભાઈબંધ હતો ને, હું પાછળ પાછળ તારા આવ્યો તું, અને તું પેલા ભાઈબંધના ફરી જે માગી લાયા ને એ રે 1000 રૂપિયા આર્યા. ખબર પડી? એ સાચું બોલો. તમારા ઓખોનો ભ્રમ છે હું તમે. બ્રહ્મ કશું નહીં. તું મહેનતના પૈસા નહીં લાવ્યો, હજી જોત્યો માગી માગીને લાવ્યો પૈસા. તું ઘર બહાર નીકળ ઘર બહાર. એ બાપા રહેવા દો કી. કશું નહીં રહેવા દે. ઈમાનદારીથી કમાઈને આય તાણ. બાપા રહેવા દો કી. કશું નહીં રહેવા. હજી તો જેટલું તું પણ જુઠ્ઠું બોલે તું જોયું? તારું જુઠ્ઠું જોયું? આ 1000 રૂપિયા તારા હતા અને ચેવા ફાડી નાખશે તો જો 1000 રૂપિયા ચેવા ફાડી નાખશે બિચારા ગોધીજીને. આ લે તારા ફાટેલા પૈસા અને મારા ઘર બહાર તું નીકળ. એ બાપા રહેવા દો કી. રહેવા દે તું મારા પગે પડ કે કશું તું મારા માથા તો પડે જ છે અને પાછો પગે પડ ગમે તે કર. તું પૈસા કમાઈને તારને ખબર છે ઘર બહાર નીકળ અને કમાયા સિવાય આવતો ના. હજી પાછો રહેવા દો. એ બાપા રહેવા દો કી. રહેવા દે કશું નહીં. તું પૈસા કમાઈ ને તારને ખબર પડશે પૈસાની મૂલ્ય તું 1000 રૂપિયા ફાડી નાખે. 1000 રૂપિયા જાતે કમાઈ અને પછી ઘરમાં આવશે. તને ખાવાનું મળશે અને તને ઘરમાં રહેવાનું મળશે. નીકળ.